રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। પરિવારજનોના ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે। ગાંધીનગર એફએસએલની લેબમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા। પરિવારજનો બાદ હવે મૃતદેહના ડીએનએ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। તો પરિવારજનોના ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે। તો તમામ જે મૃતદેહો હતા તેમના ડીએનએ લેવામાં આવ્યા હતા। પરિવારજનોને આ ટેસ્ટ બાદ મૃતદેહોને સોંપવામાં આવશે। તો પરિવારજનોના ડીએનએ ટેસ્ટ પૂર્ણ થયા છે। હવે ગાંધીનગર એફએસએલની લેબમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા। પરિવારજનો બાદ હવે મૃતદેહના ડીએનએ ટેસ્ટ શરૂ થયા છે, જે બાદ ડીએનએ મેચ થશે તો આ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તમામ જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। તો 32 લોકોના ગોઝારી ઘટનામાં મૃત્યુ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। તો હજુ પણ કેટલાક લોકો લાપતા છે। પરિવારજનો તેમને શોધી રહ્યા છે। તો પોતાના સ્વજનોની શોધ હાલ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। તો પરિવારજનો દ્વારા ડીએનએ ટેસ્ટ કરવા માટે આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ જો ડીએનએ મેચ થશે તો તે મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે। તો રાજકોટ અગ્નિકાંડ અંગે આ સૌથી મોટા સમાચાર। હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। તો પરિવારજનો સાથે આ ડીએનએ મેચ થશે, ત્યારબાદ આ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અને પરિવારજનો દ્વારા તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર આપણી સાથે ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, જે રીતે તમામ મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં હવે આવનાર છે અને મૃતદેહોને ત્યારબાદ પરિવારજનોને સોંપવાનો નિર્ણય કરવામાં આવશે। સોનલ, નજર કરવા જઈએ તો જે રીતે રાજકોટમાં મોડી સાંજે અગ્નિકાંડ ગેમ ઝોનમાં સર્જાયો હતો અને ત્યારબાદ મૃતદેહની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની હતી। જોકે મૃતદેહ જે છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે। હાલ જે લોકો મૃતકો જે છે તેમના પરિવારજનો જે રીતે ફરિયાદ કરી રહ્યા કે તેમના પરિવારના સભ્યો નથી મળી રહ્યા, તેમના જે છે તે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલો જે છે તે ગાંધીનગરની એફએસએલ ખાતે જે છે તે મોકલવામાં આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો તો દ્રશ્યની અંદર ગાંધીનગરની આ એફએસએલ કચેરી જે છે તે ડીએનએ જે છે તે પરિવારના સભ્યોનું થઈ ચૂક્યું છે, એટલે કે તેઓ લોકોની ચકાસણી થઈ ચૂકી છે। હવે જે મૃતકોના જે સેમ્પલો જે છે તેની જે છે તે ખરકાઈ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે મૃતકો જે લોકો મિસિંગ છે અને જે લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે લોકોના ડીએનએ જે છે તે અત્યારે ખરકાઈ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો છો કે પોલીસની ગાડી જે રાજકોટની જે છે તે પણ અહીંયા આગળ આવી છે, એટલે કે રાજકોટથી પણ પોલીસના અધિકારીઓ જે છે તે આ સેમ્પલ લઈને અહીંયા આગળ પહોંચ્યા છે। રાજકોટની આ ગાડી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પોલીસ વાન જે રાજકોટ સિટી પોલીસની છે તે પણ અહીંયા આગળ ગાંધીનગર એફએસએલ ખાતે ત્યારે હાજર છે। એટલે કે હવે મૃતકોના જે ડીએનએ જે છે તેની ખરકાઈ તેના પરિવારના સભ્યો સાથે મેચ કરવામાં આવશે અને જે લોકોના ડીએનએ મેચ થશે તે પ્રમાણે અહીંયાથી સીધા ઈમેલના મારફતથી તેને જાણકારી જે છે તે સ્થાનિક પ્રશાસન એટલે કે રાજકોટ પ્રશાસનને જે છે તે આપવામાં આવશે। ત્યારબાદ પરિવારના સભ્યોને જે છે તે મૃતદેહ જે છે તે ફાળવવામાં આવશે।